નમસ્કાર મિત્રો, કાશિફ ગુરુજી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાના છે ઓગસ્ટ મહિનો દરેક રાશિવાળા માટે કેવો રહેશે, કારણ કે ગ્રહ પરિવર્તન થઈ રહેલા છે. શનિ મહારાજ વક્રી ચાલે, ગુરુ મહારાજ અસ્તના છે તે ઉદય થવાનો છે. એની સાથે બીજા ગ્રહ પરિવર્તન મંગળ 2 તારીખે બદલાશે, મિથુન રાશિમાં જવાનો 18 સપ્ટેમ્બર સુધી. હવે આ બધા ગ્રહોની તમારા વ્યવહાર, પરિવાર, સ્વાસ્થ્ય, ધંધો રોજગાર, પૈસા આ બધા પર કંઈ ને કંઈ અસર દેખાશે ભાઈ. તમારી નિર્ણય શક્તિ પર ખાસ કરીને આ સમયમાં વિશેષ પ્રભાવ જોવા મળશે. ગ્રહોનું જે ગોચર અત્યારે ચાલી રહ્યું, ભ્રમણ જે આપણે કહીએ ને કરંટ ટ્રાન્ઝિટ, એ એવી વિશેષ રીતે ચાલી રહેલી છે. તો દરેક રાશિ પર આનો અલગ અલગ પ્રભાવ પોઝિટિવ કે નેગેટિવ જોવા મળશે ભાઈ. અમુક લોકો આવેશમાં એવા કામ કરી નાખે કે યાર આ નહોતું કરવા જેવું, ને અમુક લોકો એવું થાય કે ઠંડકથી કામ કર્યું ને ફાયદો થઈ ગયો. આ બધું જ થવાનું છે. ઓગસ્ટ મહિનો આમ તો ક્રાંતિનો મહિનો કહેવાય. ભારતને આઝાદી મળેલી મોટાભાગના જે કંઈ બનાવો બને ને ભાઈ, તેના મૂળ છે ને ઓગસ્ટમાં જોવા મળે. આમ 8મો મહિનો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, અને આપણે ત્યાં અષાઢ શ્રાવણ ભાદરવો, એટલે આ બધું ગોઠવેલું હોય. વર્ષા ઋતુનો સમય એટલે બધું જૂનું હોય, ખાતર થઈ જાય અને એમાંથી નવું ઉગે. આ બધો ટાઈમ, આ ઓગસ્ટ મહિનાનો ટાઈમ એવો ભાઈ. તો આપણે જોઈ લઈએ. આમાં હું છે ને અમુક ઉપાય બતાવીશ, વચ્ચે સૂચનાઓ આપીશ. તો આ વિડીયો છે સ્કીપ નહીં કરવાનો. અને બીજું, આ વિડીયો લાઈક કરવાનો, તમારા મિત્રો સ્નેહીઓને શેર અવશ્ય કરવાનો, અને જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો ભાઈ. અને ત્રીજી વાત, અહીંયા ખૂણામાં એક QR કોડ અમે આપીએ છીએ, અને આ વોટ્સએપ નંબર બી આમાં આવે છે. એ અમારી UPI ID છે. તમને જો ઠીક લાગે ને તો થોડું ઘણું જે કંઈ ફાકો મોટી ભાઈ, બરોબર છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ભગવાને ગીતામાં કીધું છે એમ કંઈ ને કંઈ થોડું કરજો. આ મહિનો બી સારો છે એટલે અમારે કહેવું પડે. તો આગળ હવે જોઈ લઈએ કે આ મહિનામાં આ મહિનામાં ગ્રહ પરિવર્તનને કઈ રીતે થઈ રહેલું છે એ થોડું જોઈએ, અને પછી દરેક રાશિ માટે આપણે થોડી વિગતથી વાત કરી લઈશું. અને ફરી અગેન એકવાર કહીએ, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો. આ મહિને શનિ વક્રી છે, સૂર્ય પોતાની સિંહ રાશિમાં જઈ રહ્યો છે, બુધ કર્ક અને કર્કથી સિંહમાં જવાનો છે, મંગળ મિથુન રાશિમાં જાય છે, બુધની રાશિ. એટલે 1 ઓગસ્ટે શુક્ર કન્યામાં જશે, બુધની રાશિમાં. 2 ઓગસ્ટે મંગળ બુધની મિથુન રાશિમાં જશે. 5મીથી બુધ કર્કમાં અને 22 ઓગસ્ટે સિંહમાં જવાનો. સૂર્ય 17 ઓગસ્ટે સિંહમાં પોતાની રાશિમાં જવાનો. ગુરુ મહારાજ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં છે, અસ્તના છે, અને 10મી ઓગસ્ટથી પૂર્વમાં ઉદય થશે, અને 400 દિવસનું ગુરુનું મહાવર્ષ શરૂ થશે, જે પોષ છે. એટલે કે એના આવનારા 400 દિવસમાં જગતમાં ઘણી બધી સારી ઘટનાઓ થશે અને ફેરફારો સારા આવશે. લોકોને શાંતિ મળે, અને રાજાઓ એટલે કે જે સત્તાવાળા છે એ બધા એકબીજા સાથે કોઈક ને કોઈક રીતે સામંજસ્યથી ચાલશે. યુદ્ધની સ્થિતિ થોડી ઠંડી પડશે, અને જગતમાં શાંતિના જે શરણાઈઓ વાગશે. એવું આ ગુરુ જ્યારે ઉદય થાય ને ત્યારે આ બધી ઘટનાઓના બીજ રોપાય અને શરૂ થશે. આંદોલન એ બધું ઠીક છે, એની કોઈ બહુ એ રહેવાની નથી ભાઈ, કઈ મહત્તા રહેવાની નથી, જોયા કરવાનું. 18 ઓગસ્ટથી બુધ અસ્તનો થવાનો, અને તે 12 સપ્ટેમ્બર સુધી. એટલે આ બધું જ્યારે અસ્તનો થાય ને ત્યારે બુધના અમલમાં જે વસ્તુઓ, જે ઇન્ડસ્ટ્રીથી માંડીને જે આવતું હોય ને એ થોડું સ્લો પડે. એમાં જે રિઝલ્ટ મળવા જોઈએ, એક્સપેક્ટેશન હોય, તેનાથી ઓછા આવે. એટલે આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય. શનિ મહારાજ રેવતી એટલે બુધના નક્ષત્રમાં વક્રી ચાલી રહેલા છે, જેના તો અમારા 2 ભાગમાં વિડીયો છે. ના જોયા તો જોઈ લેજો. એમાં શનિ વક્રીના 2 ભાગમાં વિડીયો છે. મેષથી કન્યાનો પહેલો ભાગ છે, અને તુલાથી મીનનો બીજો ભાગ છે. તો એ જોઈ લેજો. એટલે એમાં તમને વક્રી શનિનું જે દરેક રાશિને અલગ અલગ ફળ મળે, એનો પ્રભાવ જોવા મળે. તો એની ઓગસ્ટ મહિનામાં ઇફેક્ટ જોવા મળશે. હવે બીજી એક વાત કરવાની હતી આમાં ભાઈ, કે બહુ બધા જ્યોતિષો ને બહુ બધા એવું બધું ચલાવી રહેલા છે કે ઓગસ્ટ મહિનામાં 2 ગ્રહણ થવાના. 12 ઓગસ્ટને અષાઢી અમાસ, તે દિવસે કર્ક રાશિમાં સૂર્યગ્રહણ થવાનું. કર્ક રાશિમાં ને આશ્લેષા નક્ષત્રમાં સૂર્યગ્રહણ થવાનું છે. અને એ જ રીતે 28 ઓગસ્ટ શ્રાવણ સુદ પૂનમે કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે. હવે આ 2 ગ્રહણ છે ને ભારતમાં દેખાવાના નથી ભાઈ. ભારતમાં દેખાવાના નથી એટલે પાડવાના નહીં. આમાં ઘણા લોકો ગાડાની જેમ લાગી પડશે, અરે ગ્રહણ છે, આમ થવાનું, તેમ. કંઈ થવાનું નથી ભાઈ. એક વિચાર કરો કે જાપાનમાં ધરતીકંપ આવ્યો, કે પછી બ્રાઝિલમાં આવ્યો ધરતીકંપ, અને ત્યાં પૂર આવી ગયા, તેની અસર આપણે ત્યાં થવાની છે? ના ને. એ જ રીતે ગ્રહણ જે વિસ્તારોમાં દેખાવાનું છે ત્યાં એની અસર થશે. એ પછી અમેરિકા હોય, દક્ષિણ અમેરિકા હોય, યુરોપ હોય અથવા ઓસ્ટ્રેલિયા હોય. જે ભારતમાં નથી દેખાવાનું ગ્રહણ, તે પાડવાનું નહીં, તેની અસરો થવાની નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે યુટ્યુબ પર તો અત્યારે એટલા બધા નીકળી પડેલા જ ને ભાઈ, અને આ બીજા સોશિયલ મીડિયામાં એ ગ્રહણ આવવાનું છે, આમ થઈ જશે, ને કુંભ રાશિ વાળાને આમ થઈ જશે, ને કર્ક રાશિ વાળાને આ ગ્રહણ આમ નડશે ને તેમ નડશે. કઈ છે નહીં ભાઈ. એટલે કોઈ વહેમમાં જતા નહીં. ગ્રહણને લઈને આ મહિનામાં કોઈ પણ એવો પ્રચાર આવે તો તમારા મિત્રો તમને વાત કરે તો જણાવજો.
જણાવી દેજો કે આ ગ્રહણ ફળની કઈ અસર આ સમયમાં થવાની નથી. બહુ બધા જ્યોતિષીઓ મેં જોયા, એ બધા અંદર બોલ્યા કરે સોશિયલ મીડિયામાં, આ ગ્રહણ થવાનું છે ઓગસ્ટમાં, આમ થઈ જશે. કઈ થવાનું નથી ભાઈ, કોઈ ગભરાતા નહીં. ગ્રહણના ડરથી કોઈ આ સમયમાં કોઈ પણ પ્રકારના પેનિકમાં આવવાનું નહીં. હવે મેષ રાશિ, જન્મ લગ્ન પણ જોઈ શકાય, રાશિ પણ જોવાય, સૂર્ય રાશિ, આ ત્રણેયથી આ ગોચર જ્યારે અમે ફળકથન આપીએ તો એ ત્રણેય રીતે તમે જોઈ શકો. આ શરૂઆતની સૂચના. એટલે દરેકે પોતાનું જન્મ લગ્ન, જન્મ સૂર્ય અને ચંદ્ર રાશિ, એની વિશેષ અસર ચંદ્ર રાશિથી થાય. કારણ શું? તો કે ચંદ્ર મનનો કારક, એટલે કોઈ પણ કામ હોય ને તે આપણા વિચાર થકી આવે. એટલે વિચાર પહેલો આવે તો વિચાર પર પ્રભાવ ચંદ્રનો, એટલે ચંદ્ર રાશિથી ગોચર ફળનો વિશેષ જોવાનું હોય છે. તો મેષ રાશિ, તો ઓગસ્ટ મહિનો તમારા ઘર, પરિવાર અને મનની મજબૂતી, આંતરિક સ્થિરતાથી શરૂ થાય. તમારી ક્રિએટિવિટી, પ્રેમ અને સંતાન, આ મુદ્દાઓ પર તમારે ફોકસ કરવું પડશે. ગુરુ ચોથા સુખસ્થાનમાં ચાલે છે, એટલે પ્રોપર્ટી, વાહન, નવા ઘરમાં જવું અથવા ઘર બદલવું, ઓફિસ બદલવી, એ બાબતે અનુકૂળ. ફેમિલી તરફથી સપોર્ટ ને કમ્ફર્ટ બંને મળશે. એની સાથે વક્રી શનિને કારણે ઊંઘ ઉજાગરા થાય, કારણ વગરનો સ્ટ્રેસ આવી જાય. એની સાથે કોઈ વિદેશને લગતું કામકાજ હોય તો એમાં સફળતા મળે, સપોર્ટ મળે. ઓગસ્ટમાં મંગળ તમારા પરાક્રમ ભુવનમાં, અને પરાક્રમનો કારક મંગળ કહેવાય, એટલે એ તમને છે ને આ આખો મહિનો, આમ તો 18 સપ્ટેમ્બર સુધી છે મિથુનમાં, આ મંગળ તમને એક અંદરથી જોશ ને હિંમત આપશે ભાઈ. સાહસ કરવાની ક્ષમતા તમારી બતાવી શકશો તમે. કમ્યુનિકેશનની સ્કિલ તમારી વધશે, સ્ટ્રોંગ બનશે. સેલ્સ, મીડિયા, માર્કેટિંગ, ટ્રાવેલિંગ અને નાની નાની ટૂર, પિકનિક, એ બધા માટે અનુકૂળતાઓ થાય. 17 ઓગસ્ટ પછી સૂર્ય તમારા 5મા ભાવમાં, જે ચોથે ચાલતો હતો 5મે આવશે, એટલે એ સૂર્ય તમારી ક્રિએટિવિટી વધારે. તમારું કોઈ પબ્લિક પરફોર્મન્સ હોય, સ્ટેજ પર કંઈ બોલવાનું હોય તો એમાં તમારો પ્રભાવ વધશે. તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે. કન્ટેન્ટ ક્રિએટ કરવું હોય, કોઈ એવા બધા કામ કરવા હોય કે જે કન્સ્ટ્રક્ટિવ હોય, તેના માટેની અનુકૂળતા થશે. આ મંગળ ઘણી વખત શું કરે કે તમારામાં એક ઈગો ઊભો કરી આપે. અને પાછો સિંહમાં કેતુ સાથે છે, તો કેતુનો પ્રભાવ એવો કે માણસને દિમાગથી થોડો વિચલિત કરી દે. એટલે એ ધ્યાન રાખવાનું, આંધળો નિર્ણય લેવાનો નહીં, કારણ કે કેતુ ધડ છે, માથું નથી. એટલે આ મહિનામાં તમારે ફોકસ તમારા ઘર, એટલે કે રહેઠાણ અથવા તમારું જે ઓફિસનું એ હોય જગ્યા, તે અને તમારી ક્રિએટિવિટી, અને જો સંતાન હોય, લગ્ન થઈ ગયેલા હોય તો સંતાન બાબતે, અને જો સ્નેહ પ્રેમ સંબંધ હોય જેમાં આગળ સિરિયસ હો તો એની પર ફોકસ રહેવાનું છે. પૈસા બાબતે તમે ખર્ચા પર થોડો કંટ્રોલ કરો, અણધાર્યા ખર્ચા આવી પડે અને કઈ રીતે મેનેજ કરવાના એ કરી શકો તો આ મહિને બચત શક્ય છે. આખો મહિનો શિવજીની પૂજા કરવાની, ગાયત્રી મંત્રના જપ કરી શકાય તો કરવાના. મંગળવારે અને શનિવારે હનુમાનજીના દર્શન કરવાના, હનુમાન ચાલીસાના પાઠ કરી શકો. સાડાસાતી ચાલી રહેલી છે, છતાં આ મહિનો તમારા માટે કોઈ ને કોઈ સારી અનુકૂળતાઓ અને સહજ રીતે આગળ વધવાના રસ્તા લઈને આવેલો છે. વૃષભ રાશિ, એમના માટે આ મહિનો ઇન્કમ, કમાણી માટે મહેનત કરવાનો છે, વધશે. પછી ડોમેસ્ટિક, તમારા ઘરેલું જે મુદ્દા હોય તેની પર બી તમારે આ મહિનામાં ધ્યાન આપવું પડશે, ફોકસ આપવું પડશે. કુટુંબીજનો તમારી પાસે અપેક્ષાઓ રાખશે નિર્ણય લેવા માટે અને કાર્ય કરવા માટે. તમારી રાશિથી ત્રીજે ગુરુ મહારાજ છે, એટલે આ મહિનામાં કોઈ મારું કામ કરી આપશે કે કોઈ મને કંઈ આપશે એ વિચાર ના કરતા હું કરીશ એ રાખો. એટલે કંઈ પણ હોય ને તમારે થોડી આગેવાની લેવી પડે. કોઈના ભરોસે રહેતા નહીં આ મહિનામાં, નહીં તો ભરોસાને ભેંસે પાળો જણે ભાઈ. વાતચીતની તમારી કળા અને ક્ષમતા વધશે. આમ લોકો સાથે તમે બહુ સારી રીતે કમ્યુનિકેટ કરી શકો. તમારું સેલ્ફ બ્રાન્ડિંગ, એટલે તમારી આગવી ઓળખ આ મહિનામાં તમે ઊભી કરી શકો. વૃષભ રાશિવાળા ખાસ કોઈ પણ ફિલ્ડમાં હોય, સેલ્ફ પ્રમોશન માટે આ અનુકૂળ મહિનો છે ભાઈ. મેં હું ના એ બતાવવાનું લોકોને. નોકરી બદલવી હોય, નોકરીમાં કંઈ ઇન્ટરવ્યૂ નવા આપવાના હોય તો અનુકૂળતાઓ થવાની છે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ મહિનો છે. આ પરીક્ષાઓ હોય તો પરીક્ષાની તૈયારી સારી થશે. શનિ મહારાજ 11માં વક્રી છે, એટલે એ શનિ મહારાજનો પ્રભાવ એવો કે તમારા કોઈ પણ કાર્ય જે હોય તે ધીમી ગતિએ, મક્કમતાથી આગળ વધે. રોકાણ હોય તેમાં તમને સારો લાભ લાંબા ગાળે કરી આપે. રાતોરાત ફાયદો થાય એવો કોઈ સ્કોપ શનિ મહારાજ આપતા નથી. તમારા વડીલો, સ્નેહી, મિત્રો, એ બધાનો સપોર્ટ તમને મળશે આ મહિને. રાશિથી બીજે જ્યારે મંગળ જાય ને ત્યારે વાણી કટુ થાય, એસિડિક થાય, તીખી થાય. એટલે વૃષભ રાશિ વાળાએ 2 ઓગસ્ટથી મંગળ જે મિથુનમાં જાય, સપ્ટેમ્બર મહિના સુધી બોલવામાં બહુ ધ્યાન રાખવાનું. તો જિંદગીના સંબંધોમાં તિરાડ પડી જાય, તૂટી જાય, અને આપણું બોલેલું આપણને વાગે ને પાછું મળે. એટલે એ સાવધાની રાખ. વાણી પર સંયમ રાખવાનો. લોકોને વાગે એવું આ 1.5 મહિનો બોલવાનું નહીં ભાઈ. વૃષભ રાશિ વાળા જરૂર ના હોય તોય બોલાઈ જાય, જીભેથી નીકળી જાય, શું કરવાનું? એમ કે કંટ્રોલ નથી થતો ભાઈ, થોડો કંટ્રોલ કરવો. પૈસાની ગોઠવણો થઈ જાય, આવે, પણ એ આવતા પહેલા એના રસ્તા કરી નાખે, કાં તો એવો અંધાર્યો ખર્ચો આવી જાય આકસ્મિક. શુક્ર તમારે રાશિથી 5મે,
એ સ્નેહ પ્રેમ અને વૈભવ વિલાસનો કારક, એટલે એ તરફ વિચારો રુચિ બધું જ હશે ને આમે તમારી રાશિ શુક્રની સંતાન બાબતે, સ્ટડી બાબતે, સ્નેહ પ્રેમ બાબતે, એક્સેપ્ટન્સ બાબતે પોઝિટિવ રિઝલ્ટ ઓગસ્ટ મહિનો તમને આપશે. 17મી થી સૂર્ય તમારા ચોથે સુખસ્થાનમાં જવાનો, માતૃસ્થાનમાં જવાનો, એટલે વડીલ સ્ત્રીઓની તબિયતની ગરબડ થાય એને લીધે તમારે દોડાદોડી થાય. એ ઉપરાંત ઘરનું ઇન્ટિરિયર હોય તે, ઓફિસનું ઇન્ટિરિયર, પછી તમારું વાહન અને પારિવારિક મુદ્દાઓ જે હોય, સ્થાવર સંપત્તિ બાબતની બાબત હોય, એ બધામાં કોઈને કોઈ રીતે તમારે ફોકસ કરવું પડે, ચર્ચા કરવી પડે, ડિસિઝન લેવાય કે ના લેવાય પણ ધ્યાન આપવું પડશે ભાઈ. અને 22મી થી બુધ પણ એ રીતે સિંહ રાશિમાં જશે ચોથા સ્થાનમાં, એટલે એ પણ તમને ક્યાંક ને ક્યાંક વૈચારિક રીતે થોડા થકવે એવી શક્યતાઓ છે. એટલે ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થી અને મહિલાઓ માટે થોડો સ્ટ્રેસ રહેશે, પણ એ સ્ટ્રેસ તમારા માટે કોઈ ને કોઈ રીતે આગળ જતા લાભદાયક રહેશે. ખાસ વાત એ છે કે એફર્ટ્સ રાખજો, છોડી નહીં દેવ, ગીવ અપ નહીં કરવાનું. વૃષભ રાશિ વાળાને આ મહિનાનો મંત્ર ગીવ અપ, ડોન્ટ ગીવ અપ, પડતું નહીં મૂકવાનું, પ્રયત્ન ચાલુ રાખવાના. બીજી વાત, જીભ, વાણી, પેલું કહે છે ને કે ભાઈ કૌએ કિસકા ધનહરા, કોયલ કિસકો દેત, મીઠે વચન સુનાઈ કે જગ અપના કર લે. તો એ ટાઈમ અત્યારે તમારા વજન મીઠા નથી થવાના, એટલે એ ધ્યાન રાખજો. બહેનોને ખાસ કહેવાનું કે ટોન્ટિંગથી બચવાનું, અને ભાઈઓએ જીત પર ઈગો પર નહીં જવાનું કે ચલ નથી જોઈતું તો જા, તારા કામ નથી કરવું અથવા પૈસા નથી જોઈતા, એવું કોઈ જ વાત કરવી નહીં. બોલો એટલે ફસાઈ જશો. તમે મજૂરી કરી, બધું કર્યું, ને પછી પેલો કે આટલું ના હોય, આમ હોય ને, એ બધી તમે બાર્ગેનિંગમાં પડો ને ગુસ્સે થઈ જાઓ ને રિએક્ટિવ થઈને ના પાડી દો, પૈસાનું નુકસાન થશે ભાઈ. એટલે આ મહિને બોલવાથી પૈસાનું નુકસાન વૃષભ રાશિ વાળાને થાય. 9 બોલ્યામાં 9 ગુણ, એ યાદ રાખવાનું. આ સમયમાં બને ત્યાં સુધી શાંતિ રાખવી. સંબંધોમાં તિરાડ દરાર ન પડે, સ્નેહ પ્રેમ સંબંધોમાં પણ વાણી જીભને લીધે એનું ધ્યાન વૃષભ રાશિ વાળાએ ખાસ રાખવાનું છે ભાઈ. માં લક્ષ્મીની ઉપાસના કરવાની. લક્ષ્મીજીને શુક્રવારે સફેદ ફૂલ અર્પણ કરવાનું. શ્રી સૂક્ત, લક્ષ્મી સૂક્ત આવડતું હોય તેના પાઠ કરવાના. લક્ષ્મી માતાજીનો મંત્ર કરવાનો અને સફેદ વસ્ત્ર શુક્રવારે અવશ્ય ધારણ કરવાના વૃષભ રાશિ વાળાએ. તો આ મહિનામાં શાંતિ રહેશે. હવે જોઈએ મિથુન રાશિ, બુધની ક છ ઘ. તમારા માટે આખો મહિનો એક્શન પેક છે ભાઈ. કેમ કે મંગળ તમારી રાશિમાં આવી ગયો. મંગળ એટલે તો જોશ, જુસ્સો, જોમ, આવેગ, આવેશ, બધું જ ધૂમ ધડાકા. મગજ તો એમ 7મા આસન પર ફરતું હોય એવું લાગશે મિથુન રાશિ વાળાને તો ભાઈ. તમારામાં એક અલગ પ્રકારની ઉર્જા, તીવ્રતા, સ્પર્ધાત્મક, એમ કોમ્પિટિટિવ દિમાગ થઈ જાય. આટલે જાય તો હું આટલું કરું, એમ પોતે ગોલ સેટ કરે ને ધડાધડ દોડવાનું ચાલુ કરી દે ભાઈ. એ છોકરાઓ ભણવામાં હોય કે બહેનો કામ કરવામાં હોય કે ભાઈઓ ધંધા નોકરી કે જે કંઈ હોય પોતાનું, તેમાં આગળ વધવાની ઈચ્છા આ સમયમાં થાય કે આમ કરી નાખું, તેમ કરી નાખું, એ દુનિયા આખી આમથી આમ ફેરવી નાખું, એવા બધા વિચારો આવશે ભાઈ. મિથુન રાશિવાળા આમે બહુ વિચાર, મગજથી એટલું બધું એકી હાથે 10 વસ્તુઓ ચાલતી હોય મગજ, 10 જણા જોડે મિટિંગ કરતા હોય એવું અમે એક વિડીયો બોલેલા છે. આ મિથુન રાશિવાળાનું આવું મંગળ સૈનિક, આવેગ, આવેશ, ગુસ્સો, ઉતાવળ, અબ્બીકાબી चाहिए અને આર્ગ્યુમેન્ટ આપે. એટલે આ વિચારશીલ રાશિ છે તમારી, એટલે આ ધ્યાનમાં રાખજો. ગુરુ તમારા ધન કુટુંબ ભાવમાં ચાલે છે, એટલે આવક, પરિવારનો સપોર્ટ અને વાણી એટલે બોલવાથી લાભ મળવાનો છે. શનિ તમારી રાશિથી 10મે વક્રી છે, બુધના નક્ષત્રમાં છે, તમારા રાશિ સ્વામીના નક્ષત્રમાં શનિ વક્રી. એટલે શું થશે કે તમે જ્યાં બી કામ કરતા હોય, એ પોતાનો વ્યવસાય હોય, ધંધો હોય કે જોબ હોય, તો તમારી જવાબદારી વધશે. બહેનોને ઘરમાં કારણ વગરની નવી જવાબદારીઓ આવી જાય. આ તહેવારો વ્યવહારો તો કે આ કરવાનું, પેલું કરવાનું છે, આને બોલાવો, તેને બોલાવો, આને ઘેર જાઓ, તેને ઘેર જાઓ, આવું બધું બહુ વધવાનું. સામાજિક જવાબદારીઓ વધવાની તમારી. અને પાછું કઈ બી કામ કરો કોઈના માટે કે પોતાના માટે કે પરિવાર માટે, તો એમાં કોઈ થેન્કલેસ જોબ જેવું થાય, રિવોર્ડલેસ. તમને કઈ દે કે આટલું બધું કર્યું, કોઈને કઈ પડી જ નથી, મારી કોઈ ગણતું જ નથી. આ પેલા ફાયર બ્રિગેડ વાળા આવે ને, બંબાવાળા આવે ને આગ લગાઈ જાય, પછી કોઈ બિચારા આવે તારે આવો આવો કરે, બૂમ બરાડા કરી મૂકે, અને આગ ઓલવાઈ ગઈ, બધું થઈ ગયું, કોઈ એને ચાનો ભાવ ના પૂછે ભાઈ. એવી સ્થિતિ થાય તો મનથી જરા એ રીતે રહેવાનું કે થાય વાંધો નહીં, આપણે આપણું કામ કરતા જવાનું. કર્મણ્યેવાધિકાર હસ્તે, ગીતાનો મંત્ર યાદ રાખવાનો ભાઈ. હા, એટલું ખરું કે આ સમયમાં જે કામ તમે કરશો ને એનું ફાઉન્ડેશન મજબૂત થવાનું. એટલે એવું વિચારવાનું નહીં કે આ આટલા બધા પથરા નાખી દીધા, ખાડો પૂરાયો, થોડો અડધો પૂરાયો, અડધો બાકી, પણ ભાઈ અડધો પૂરાયો તો હવે મોટું થતા વાર નહીં લાગે. મૂળ પાયો જ હોય, તે પાયો મજબૂત કરવાનો મહિનો ઓગસ્ટ મહિનો છે. આ મિથુનનો મંગળ લાભ સ્થાનનો તમારા સ્વામી, છઠ્ઠા ઋણ રોગ સ્થાનનો સ્વામી, એટલે એ તમને મહેનત મજૂરી કરાવીને લાંબો ફાયદો, લાંબા ગાળાનો ફાયદો આપી દે. અને એ પછીના આવનારા 8, 10, 15 મહિના એવા જાય કે તમે દોડતા જ રહો અને કામ થતું જ રહે. પછી એફર્ટલેસ પેલી ઢાળવાળી રસ્તો હોય ને, ગાડી તમે ન્યુટ્રલમાં નાખો, ચાલ્યા કરે, પેટ્રોલ બળે નહીં ને તમને શાંતિ લાગે. આવી બધી અનુભૂતિઓ આવનારા 8-10 મહિનામાં મિથુન રાશિવાળા થાય, પણ એનું ફાઉન્ડેશન ઓગસ્ટ મહિનામાં આવવાનું. શુક્ર કન્યામાં
એટલે મિથુન રાશિવાળાને ઘરનો આરામ મળશે, ઘરમાં કંઈ સુશોભન કરવું હોય, ફેરફાર કરવા હોય તો તેની અનુકૂળતા થાય, પરિવાર સાથે સમય સારો જાય, ક્વોલિટી ટાઈમ તમે એન્જોય કરી શકો, રિમોટ દૂરથી કામ કરતા હોય તો એમાં પણ ફાયદો થઈ જાય, વર્ક ફ્રોમ હોમ જે લોકોનું ચાલતું હોય એમના માટે બધી અનુકૂળતાઓ થઈ રહે, પોતાની રીતે કામ કરી શકાય, વત્તા સારું રિવોર્ડ મળે, રિટર્ન મળે, એ પણ આ શુક્ર બતાવે. 17મી પછી સૂર્ય તમારા પરાક્રમ સ્થાનમાં જવાનો સિંહ રાશિમાં, એટલે તમારી હિંમત વધવાની, સાહસ કરવાની ક્ષમતા અને હિંમત બંને ખુલી જાય, નવા કોલેબોરેશન થાય, નવા જોડાણો થાય, સોશિયલ મીડિયામાં તમારી ઓળખ વધે, નાની મોટી ટ્રાવેલ થાય, પ્રવાસ થાય ને એનાથી તમને લાભ થાય. લાભદાયક પ્રવાસોનો મહિનો છે ઓગસ્ટ મિથુન રાશિવાળા માટે. ટૂંકમાં આ મહિનામાં જો વિદ્યાર્થીઓ માટે અનુકૂળતાઓ રહેવાની, જબરજસ્ત તમારું પરફોર્મન્સ થવાનું જ ભાઈ. ત્રીજી વસ્તુ, બહેનોએ આ મહિનામાં મગજ શાંત રાખવાનું, કારણ કે રાશિમાં મંગળ એટલે ઉછળકૂદ બહુ કરે. જ્યાં સુધી તમને કહેવામાં ના આવે ત્યાં સુધી કોઈનું કામ હાથમાં લેવાનું નહીં. આગળ પડીને બધે હા હું કરી દઉં છું એવું કરવાનું નહીં, તો માથે પડશે ને ખાલી કારણ વગરનો સ્ટ્રેસ આવી જશે. તો બહેનોએ આ સાવધાની રાખવાની. બોલવાથી ફાયદો થવાનો છે એટલે એમાં વાંધો નથી, પણ બીજાની હામાની વાત અડધી સાંભળીને ગેરસમજ કરીને ગુસ્સો કરવાનો નહીં, કારણ કે રાશિમાં મંગળ ભેજું ફેરવે આગળ કરીને સ્પરબ્દો આવેશમાં કઈ બી થાય, છોકરું કંઈક બોલે અને તમે સમજો કઈ નહીં, પછી એક એને 2-4 ઠોકી દો, કાનમાંથી લોહી નીકળે, દવાખાને લઈ જવું પડે, આવું બધું થાય. કારણ વગર ભેરવાઈ જવાય એવો આ સમય છે. કર્ક રાશિ વાળા માટે વ્યક્તિગત રીતે આ બહુ મહત્વનો મહિનો છે ભાઈ, કારણ ગુરુ તમારી રાશિમાં છે, રાહુ રાશિથી 8 મે, 5 ઓગસ્ટથી બુધ તમારી રાશિમાં આવશે, એટલે આ બધા જે કોમ્બિનેશન છે ને એ તમારા માટે ગ્રોથ, ગાઈડન્સ, કોન્ફિડન્સ, નોલેજ, અંદર પેનિક એટેક આવે ને એવું બધું થવા માંડે. આ ટાઈમમાં લોકો તમારી સાથે જે વાત કરતા હોય એનો તમને અવળો અર્થ છે, કે કહીને સમજો, કઈ સાંભળો, કઈ એને લઈને તમારે ગેરસમજો થાય, તો એ આખો મહિનો મંગળ તમારી રાશિથી 12મે રહેવાનો, એટલે બહુ સાવધાની રાખવાની ભાઈ. એ કારણ વગરની દોડાદોડી, ખોટા ખર્ચા, અણધાર્યો આવેગને આવેશમાં આપણે ઉતાવળમાં ખોટા પગલાં લઈ લઈએ, આ બધી ઘટનાઓ બની શકે. એનાથી અશક્તિ આવે, વિદેશના જે કંઈ કામ હોય એમાં થોડીક અવરોધ દેખાય, એકાંતમાં રહેવાથી અંદરથી બીક લાગે, ઊંઘ અટવાય, ઊંઘ બગડે, ઉજાગરા થાય કારણ વગરના, ઊંઘની પેટર્ન બદલાય, એને લઈને હિડન સ્ટ્રેસ, તમને અંદર ખબર ના, ગભરામણ થયા કરે, બીક લાગ્યા કરે, શેનો ડર લાગે છે ખબર ના પડે, ફોબિયા કહે ને એવું થાય. પણ જે લોકો એજ્યુકેશનના ફિલ્ડમાં છે, પબ્લિકની સાથે ડાયરેક્ટ કનેક્શનમાં હોય, એવા કર્ક રાશિવાળા માટે આ સમયમાં હાયર લર્નિંગ, લો, કાયદાને લગતી બાબતો, સોશિયલ પ્રવૃત્તિ જે હોય, સામાજિક પ્રવૃત્તિ, અને જે વડીલ લોકો તમારા ફાધરલી ફિગર્સ જે હોય એમની સાથેનું તમારું ટ્યુનિંગ સારું થશે. 17મી પછી સૂર્ય બીજા સ્થાનમાં સિંહ રાશિમાં જાય અને 22મીથી થાય, એટલે એ સમયમાં તમારે ફેમિલી સાથેનો સમય સારી રીતે થાય, ડિસ્કશન સારા થાય અને ડિસિઝન લેવા હોય, અને આ સમયમાં તમારી વાણીનો પ્રભાવ તમને દેખાશે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ બંને માટે આ કોઈ તમારે કાન ભંભેરણી કરે, ખાસ કરીને બહેનોએ આ વિષયમાં ધ્યાન રાખવાનું કે તમારા નજીકના સગા સ્નેહીઓ વિશે આડી અવળી વાતો લોકો કરે તો તમારે એની પર દોરવાઈ જવાનું નહીં. વિદ્યાર્થીઓ માટે સ્ટડીમાં ફોકસ રાખવાનું છે, ભલતી સલતી બાબતોમાં જશો તો અટવાઈ જશો ભાઈ, કારણ કે ત્રીજો શુક્ર છે ને ઘણી વખત માણસના મગજને ઊંધી ચકડીઓ ચડાવી દે, એટલે જે 14-15 લઈને 24-25 સુધીના સ્ટુડન્ટ છે એ છોકરા છોકરીઓ બંને એ ધ્યાન રાખવાનું છે આ ટાઈમમાં, કે અટવાઈ ના જવાય. શરૂઆતમાં ફાઇનાન્શિયલ સ્ટ્રેસ રહેશે, પણ પછી મિડ ઓગસ્ટના એન્ડમાં તમારે કંઈક ને કંઈ સુધારાની સ્થિતિ દેખાય. આ આખા મહિનામાં સેન્ટિમેન્ટલ ફૂલ ના બનો એનું ધ્યાન રાખવાનું. ઇમોશનલ બ્લેકમેલ કોઈ કરતું હોય તો એમાં જવાનું નહીં. એક તો ચંદ્ર દર્શન કરવાનું, સૂર્યનારાયણને જળ ચડાવવાનું, શિવજીના મંત્ર જાપ, શિવજીને દૂધ ચડાવવાનું, સફેદ તલ અર્પણ કરવાના, અને શાંત ચિત્તથી જે થઈ શકતું હોય એ કરવાનું. બીજાની વાતો માં આવવાનું નહીં, એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખવાનું, એવો આ રહેશે. અને આ ઓપરેશન, સર્જરી, હોસ્પિટલને લગતા નિર્ણયો એકદમ ઉતાવળમાં લેવાના નહીં. 1-2 જણની વડીલની એની સલાહ લઈને પછી કરવાનું, સેકન્ડ ઓપિનિયન લઈને જ સર્જરી કરવાની કર્ક રાશિવાળાએ ખાસ. હવે જોઈએ સિંહ રાશિ. ઓગસ્ટનો ફર્સ્ટ હાફ છે ને એ તમને સ્ટ્રેસ આપે, થોડું અંદર ગળમથલ ચાલ્યા કરે, બેચેની લાગ્યા કરે એવો છે. અને પછીનો જે છે રાશિથી 12મે કર્કમાં છે, એટલે એ આ 12મું સ્થાન મોક્ષનું, સ્પિરિચ્યુઆલિટીનું અને આપણા સંબંધોને મેન્ટેન કરવાનું ગણાય, એટલે સ્પિરિચ્યુઅલ પુલ મળે તમને, એક અંદરથી આધ્યાત્મિકતાનું બળ મળે. અચ્છા, વિદેશનું કહેવાય 12મું સ્થાન, તો વિદેશના સંબંધોથી લાભ થાય, રિવોર્ડ મળી કે રિટ્રીટ મળી શકે, અને એવા ખર્ચા પણ થાય કે જે તમને દેખાય નહીં. રાશિથી 8મો શનિ વક્રી, ગયા વર્ષે જે જુલાઈથી નવેમ્બરમાં ઘટનાઓ બનેલી એ જ ટાઈપની ઘટનાઓનું પુનરાવર્તન આ મહિનામાં જોવા મળે. ગયા વર્ષે ઓગસ્ટમાં કેટલી ઘટનાઓ થયેલી તે યાદ કરજો, એટલે તમને ધ્યાન આવી જશે. ખાસ કરીને ટ્રાન્સફોર્મેશન, અંદરના ચેન્જીસ, ઇન્સ્યોરન્સ, વીમાને લગતા કોઈ કામો કે કંઈ હોય, જોઈન્ટ વેન્ચર, ભાગીદારીમાં કે એવી રીતે કોઈ કામ કરેલા હોય તે, પછી ટેક્સને લગતી કોઈ જીએસટી ફીએસટી, અને અંદર નાનો એમ ભય લાગ્યા કરે, ડર લાગ્યા કરે, એ
આ મહિનામાં થોડું તમારું ઉછળતું હોય તો એને બહુ ગંભીર ના બને એનું ધ્યાન સિંહ રાશિવાળાએ રાખવાનું. પણ આમાં શું છે કે આ એક એક ગ્રહ જ્યારે પરિવર્તન થાય તો જુદા જુદા ફળ આપે. આવું મંગળ તમારા માટે લાભમાં 11મા ભાવમાં, હવે આ મંગળ મહારાજ તમને એકદમ જોશ આપી દેશે. ટાર્ગેટ તમને આપેલા હોય, ગોલ સેટ કરેલા હોય કે આટલું એચીવ કરવાનું, તે બધું થવા માંડે, જોશ આવી જાય કામ કરવાનું, મિત્રોનો સહકાર મળે, સાથ મળે, તમારું નેટવર્ક વધે, નેટવર્થ વધે, સોશિયલ રીચ વધે. તમે કોઈ ઇન્કમ અથવા પ્રોફિટનો ગોલ કોઈ સેટ કર્યો હોય તો એચીવ કરવાની ક્ષમતા તમારામાં આવી જાય. કન્યાનો શુક્ર તમારી રાશિથી ધન સ્થાનમાં, એટલે તમારી વાણીમાં મીઠાશ આવે, લોકોને તમારી વાત સાંભળવાની ગમે અને પૈસો પણ સારો આવતો જાય. બચત કરવા જેવો પૈસો તમારી પાસે આ મહિનામાં આવશે. સાચવવું જરૂરી ભાઈ. 17 ઓગસ્ટે સૂર્ય તમારી રાશિમાં એટલે સ્વગૃહી થવાનો અને 22મીએ બુધ તમારી રાશિમાં આવવાનો. આ બે વાત તમારા કોન્ફિડન્સ, તમારી વિઝિબિલિટી, બ્રાન્ડિંગ ને ઓથોરિટી, એને લઈને તમારો ડિસિઝન પાવર પણ વધશે. પણ આ ટાઈમમાં શું છે કે કેતુ જે ડિસેમ્બર સુધી તમારી રાશિમાં રહેવાનો, એટલે ઘણી વખત વિચાર વગરનો વ્યવહાર વર્તન કરવાની વૃત્તિ આપી દે. એટલે હું જ સાચો કે હું જ સાચી, હું કહું તે જ સાચું, એ જે આપણે કહીએ ને એક ડોમિનેશન અને એક જીદ, તેનાથી આ મહિનામાં બચવાનું તો જરૂર ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે, પણ ફોકસ બદલાય નહીં તમારું. અભ્યાસ પર ફોકસ રાખજો. પરીક્ષાઓ આવવાની અથવા અને મિત્રો જે એ બધા જે છે ને એ એમની રીતે ચાલે, આપણે આપણી રીતે કામ કરવાનું, ફોકસ રાખવાનું. બહેનોએ ખાસ સાવધાની એ રાખવાની, આ મહિનામાં તમારા ઈગો પ્રમાણે લોકો ચાલે, તમારા કહેવા પ્રમાણે ચાલે એવો આગ્રહ રાખવાનો નહીં, કારણ કે 12મો સૂર્ય છે, એને લઈને તમને કંઈ ને કંઈ હેરાનગતિ થાય. અને હા, આંખની કાળજી 17 ઓગસ્ટ સુધી વિશેષ રાખવાની છે સિંહ રાશિવાળા ભાઈઓ બહેનો બધાએ. અને પરિવાર સાથેનું જે સામંજસ્ય બનેલું રહે, પ્રેઝન્સ એટલે ફોલોઅપ જોઈશે. જ્ઞાની હોય તો એ બધું પણ આ મહિનામાં આવી શકે. સમજણથી કામ લેવાનું, ગમે તે બોલી નહીં પાડવાનું, એ ધ્યાન રાખવાનું છે. અને હા, આ મહિનો સાધના, ઉપાસના, પૂજા પાઠ એના માટે બહુ અનુકૂળતા આપશે તમને સિંહ રાશિવાળા. ખાસ કરીને સૂર્યનારાયણને જળ ચડાવવાનું, સૂર્યનારાયણની પૂજા કરવાની, આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાના, ગાયત્રી મંત્રના જાપ કરી શકો, ધ્રુણી સૂર્યાય જે મંત્ર છે એ જાપ કરી શકાય. કંઈ પણ બીમારી હોય તો એમાં અવશ્ય લાભ મળે. ઘઉં, ગોળ લાલ વસ્ત્રમાં બાંધી તાંબાના પાત્રમાં મૂકી અને ધર્મસ્થાનમાં દાન કરવાથી કોઈ પણ વિટંબણા હોય તો એમાં તમને રાહત થશે. અહીંયા અમારો વોટ્સએપ નંબર આપેલો છે, એની પર મેસેજ કરવો. કોઈ પણ અંગત માર્ગદર્શન જોઈતું હોય તો ડાયરેક્ટ કોલ કરવાનો નહીં. બીજી વસ્તુ, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, બેલ બટન અવશ્ય દબાવજો, એટલે નવા વિડીયો આવે તો તમને એનું નોટિફિકેશન આવશે. તમારા મિત્રો સ્નેહીઓને શેર કરજો. વોટ્સએપ નંબર છે એ જ યુપીઆઈ નંબર પણ છે, તો તમને જે ઠીક લાગે એ યોગદાન અવશ્ય આપજો. હવે જોઈએ કન્યા રાશિ. ઓવરઓલ કન્યા રાશિ વાળા માટે આ સ્ટ્રોંગ છે મહિનો ભાઈ. શુક્ર તમારી રાશિમાં એટલે ચામ, લોકોને ગમે તમારી સાથે, લોકોને એટ્રેક્શન થાય તમારા પ્રત્યે. એક મેગ્નેટિક પર્સનાલિટી અત્યાર પૂરતી ડેવલપ થઈ જાય કન્યા રાશિ વાળામાં. તમારો કોન્ફિડન્સ અને સોશિયલ અપીલ વધવાની છે ઓગસ્ટ મહિનામાં. આમ શુક્ર કન્યામાં નીચેનો ગણાય, મીનમાં ઉચ્ચનો, આમ છતાં અને વિઝિબિલિટી આ બધામાં હેલ્પફુલ થવાનો છે ભાઈ. ગુરુ રાશિથી 11મે તમારો ચોથા સાતમાનો સ્વામી. ઈચ્છા પૂર્તિ થાય, ફૂલફિલમેન્ટ ઓફ ડિઝાયર્સ થાય, મનમાં જે ઈચ્છા થાય ને તે પૂરી થવા માંડે. નવી મુલાકાત, નવા જોડાણ તમને લાભદાયક રહેશે અને પર્સનલ ઓપોર્ચ્યુનિટીઝ આ મહિનામાં મળવાની છે ને વધવાની. 10મો મંગળ તમારી કારકિર્દીમાં એગ્રેશન લાવશે. જે કામો અટકેલા હોય જોબમાં એ બધામાં, તેમાં તમારી એગ્રેશન ડ્રાઈવ વધે અને કોમ્પિટિટિવ એજ જે તમારામાં તાકાત છે તે પણ વધવાની. શનિ 7મે વક્રી એ થોડા સંબંધો, પાર્ટનરશિપ એમાં થોડો સ્ટ્રેસ લાવે. આપસી સંબંધોમાં ઘણી વખત એક ગેરસમજનું આવરણ આવી જાય આ મહિનામાં, તો સાવધાની રાખવાની. એટલે એક તમારે કમિટમેન્ટ આપવું પડે, એકાઉન્ટેબિલિટી એટલે તમારે જવાબદારી રાખવી પડશે. ચાઇલ્ડિશ બિહેવિયરથી બચવાનું, મજાક મસ્તી નહીં કરવાની, થોડા મેચ્યોરિટીથી ચાલવાનું કન્યા રાશિવાળાએ આ મહિનામાં. 17મી પછી 12મો સૂર્ય કારણ વગરની દોડાદોડી કરાવે. શરીરમાં સાંધાને લગતી એ તે સ્નાયુને લગતી બીમારી થઈ શકે. ઇલીગલ અથવા ક્રિમિનલ એક્ટિવિટી તરફ મન ના જાય અથવા એ તરફ જોડાવાય નહીં, એનું ધ્યાન રાખવાનું કન્યા રાશિવાળાએ. અજાણતા કોઈ સ્કેમમાં ભેરવાઈ જવાય અથવા એનો ભાગ બની જાઓ તમે. 22મીથી બુધ પણ 12મે, એટલે સૂર્ય બુધ 12મે જે જવાના, તે આ ટાઈમ એવો છેલ્લું વીક જે છે ઓગસ્ટનું, એમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે ઊંઘ વેચીને ઉજાગરા લીધા એવું થાય, કારણ વગરની જફા માથા પર આવી જાય. કાગળિયા જે સહી કરવાના હોય, ડોક્યુમેન્ટેશન, એ બધામાં બહુ કાળજી રાખવાની. પોતે જાતે ચેક કરીને પછી જ કંઈ પણ સહી કરવી હોય તો કરવાની. બીજાની વાતોમાં આવીને કોઈ પગલું ઉતાવળું ભરવાનું નહીં. તમારી પોતાની સ્ટ્રેટેજી, વ્યૂહરચના, નિર્ણય લેવો એની પર
ભરોસો રાખવાનો. ટૂંકમાં કન્યા રાશિવાળા માટે આ મહિનો તમારા ગ્રોથનો છે. થોડી કાળજી રાખવાની છેલ્લા અઠવાડિયામાં. બાકી વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે અનુકૂળતા રહેશે, દોડાદોડી રહે પણ એ ફાયદામાં રહેશે અને ગોસિપમાં પણ તમને આ મહિનામાં આનંદ આવશે. તમારી વાતો લોકો પસંદ કરશે. ઉપાયમાં બુધવારે લીલા મગનું દાન કરવાનું, લીલા ફળનું દાન કરવાનું, નાની દીકરીઓ જે હોય એમને કંઈ ને કંઈ ખાવાની ખાટી વસ્તુ એ બધી ખવડાવવાની, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અવશ્ય કરવાના, ભગવાન વિષ્ણુની પૂજા આરાધનાથી લાભ થશે. મા દુર્ગાને લગતી જે દુર્ગા સપ્તશતી સ્તોત્ર છે, દુર્ગા ચાલીસા, એના પાઠ કરવાના, એનાથી અવશ્ય લાભ થશે. તો આ કન્યા રાશિ માટે આ મહિનો એકંદરે શુભ ફળદાયક રહેવાનો. હવે જોઈએ તુલા રાશિ. ર અને ત તમારા માટે આ મહિનો તમારી સામાજિક ઓળખ એ બાબતે મહત્વનો રહેશે. તમારા પર લોકોનો ભરોસો વધશે. તમે જો ટીમ લીડર હોય તો તમારી ટીમ તમને ફોલો કરશે. તમારી વાતને ગંભીરતાથી લેવામાં આવશે. રાશિથી છઠ્ઠે વક્રી શનિ એ બધા થોડો સ્ટ્રેસ આપે, એમ છેલ્લે જીતવાના તમે. એટલે આ ઓગસ્ટ મહિનામાં તુલા રાશિ વાળાએ શત્રુ, સ્પર્ધા, હેલ્થ, ડિસિપ્લિન, શિસ્ત અને તમારું જે રૂટીન જે છે, વ્યર્થની દોડાદોડ થાય પણ કામ જે તમે ધારતા હો કે થઈ જશે તો એ થોડું લંબાઈ જાય. આ 9મા મંગળનો એક પ્રભાવ આ હોય છે. એટલે ટ્રાવેલમાં પરેશાની આવી શકે, સ્ટડી હોય, કારણ વગરની લીગલ મેટર્સ થાય, આઈડિયોલોજીકલ ડિસએગ્રીમેન્ટના લીધે પરેશાની આવે, ખોટી દલીલો અને આર્ગ્યુમેન્ટમાં ભેરવાઈ જાઓ તમે બીજા હાથે, પ્રોવોક ઉત્તેજિત કરવામાં આવે. એટલે ખાસ તુલા રાશિ વાળાએ આ સાવધાની રાખવાની. ખોટી વાત કરે, અફવા ફેલાય તો ઊંચા નીચા નહીં થવાનું. આ મહિનામાં તમારો રાશિ સ્વામી શુક્ર 12મે ભ્રમણ કરવાનું. એટલે કેટલાક અંગત સંબંધો નવા બંધાય અથવા એમાં થોડો સ્ટ્રેસ આવી શકે. વિદેશ જવાની, વિદેશમાં જઈને જલસા કરવાની ઈચ્છા આવે, ફરવા જઈએ ચાલો એમ એવા. અને 22મી પછી બુધ લાભમાં સિંહ રાશિમાં આવવાના. એટલે તમારું નેટવર્કિંગ, નેટવર્કિંગ બંને વધવાના છે. તમારું વર્તુળ વધશે, વિસ્તૃત થશે. તમે જો પબ્લિક મંચમાં હો તો તમારું ઓડિયન્સ વધશે. ઓનલાઈન કામ કરતા હોય તો ઓનલાઈન રીચ વધવાની છે. તમારી સપોર્ટ સિસ્ટમ મજબૂત થશે. જે સ્નેહ સંબંધો એમાં કંઈ કન્ફ્યુઝન હોય, કંઈ ગેરસમજ થયેલી હોય તો સ્પષ્ટતાથી વાત કરવાનો આ સમય છે. એટલે ખુલાસા કરી લેવા ભાઈ, એટલે ગડબડ ગોટાળા થાય. કોઈ શંકા, તર્ક વિતર્ક હોય તો તે પણ ખુલાસા કરી લેવાનો. વિદ્યાર્થીઓ માટે આળસ છોડવાની, પ્રમાદ છોડવાનો અને લક્ઝરીના બધા વિચારો આવતા હોય, જલસા કરવાનો વિચાર, તો એનાથી બચવાનું. અને મહિલાઓ માટે આડા અવળા ઊંધા ખર્ચા ના થઈ જાય. દેખાદેખી બધી વસ્તુઓ લઈ, આ લીધું પેલું લીધું એવું બધું થઈ જાય ને ખર્ચા વધી જાય ને મગજ પર બહાર આવી જાય ને ઘરનાની ગાળ ખાવી પડે. એટલે સાવધાની એ રાખવાની કે આડા અવળા ખર્ચા, ઊંધા ખર્ચામાં ઊંધા ભેરવાઈ ના જવાય, એનું મહિલાઓએ ધ્યાન રાખવાનું. એકંદરે આ મહિનો તુલા રાશિ માટે અનુકૂળતાઓ લઈને આવેલો છે. તમારા મનમાં જે કંઈ છુપી ઈચ્છાઓ હોય ને તે મનમાં રાખવાની નહીં. જેની સાથે જે કોઈ વાત કરવાની હોય તે ક્લેરિટી રાખીને વાત કરી લેવાની. ગડબડ ગોટાળાથી બચવાનું. શુક્રવારે ગાયને ઘાસ ખવડાવવાનું. દૂધ, દહીં, સફેદ મીઠાઈ એનું દાન કરવાનું. શ્રી સુક્તમ, લક્ષ્મી સુક્તમ, લક્ષ્મી હૃદયમ, લક્ષ્મીજીની ઉપાસના, એના પાઠ પૂજા કરવાની. અને ખાસ કરીને જે મહિલાઓ હોય, નાની દીકરીઓ હોય, યંગ હોય, તે લોકોને કોઈને કોઈ વસ્તુ ખાવા પીવાની અથવા ગિફ્ટ આપતા રહેવાનું શુક્રવારના દિવસે. એનાથી આ મહિનામાં લાભ થશે. હવે જોઈએ મંગળની વૃશ્ચિક રાશિ. ય તમારો રાશિ સ્વામી મંગળ. બહેનોને ખાસ આ મહિનામાં સાવધાની એ રાખવાની. વૃશ્ચિક રાશિની હોય એમને એ ટોકી જાય ને તો ડંખ નહીં રાખવાનો. આ ટાઈમ જ એવો જ ભાઈ, ચાલ્યા કરવાનું. સાંભળીને એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખવાનું. બરોબર, એ સારું છે. ઉચ્ચનો ગુરુ અથવા બહારથી તમને કોઈ નોલેજ, ઇન્ફોર્મેશન એ મળે. હાયર એજ્યુકેશન અને મેન્ટલનો સપોર્ટ તમને મળી રહેશે વૃશ્ચિક રાશિ વાળાને. 5મે શનિ વક્રી એટલે પ્રેમ, સંતાન, પરીક્ષા, એક મેચ્યોરિટી અને ગંભીરતાનો ભાવ અંદર જાગશે. આ પણ જેમ કહ્યું ને, મંગળ 8મે એટલે મૂડ સ્વિંગ થયા કરે. આ ટાઈમમાં પડવું વાગવું, એક્સિડન્ટ થાય, કોઈ નાની મોટી સર્જરી આવી શકે. અંદર મનમાં ઉકળાટ થયા કરતો હોય અને જ્યાં જરૂર ના હોય ત્યાં બોલાઈ જાય, ત્યાં ગુસ્સો નીકળી જાય. એટલે એ સાવધાની રાખવાની. ભલતાને આપણે અડફેટે લઈ લઈએ અને પછી રસ્તે જતા કોઈ મોટો પોલીસનો સાહેબ ઊભો હોય ને એની હાથે જ આપણે આફડી બાખડી પડીએ ને પછી નહીં લેવા દેવાની, દોડાદોડી થઈ જાય. એટલે આ ધ્યાન રાખવાનું 8મો મંગળ ચાલતો હોય ત્યારે. શુક્રનો પ્રભાવ 11મે શુક્ર ચાલવાનો. એટલે શું થાય કે તમારા વિજાતીય મિત્રોથી તમને લાભ થશે. સામાજિક ઓળખાણ, પ્રતિષ્ઠા વધશે. બહેન હોય અથવા બીજા બધા જે હોય, મહિલાઓ, બોસ વગેરે, તો એ પણ તમને સપોર્ટિવ રહેવાની છે. સંબંધો જોડાય, એવા લોકો સાથે ઓળખાણો થાય. નવા વેપારની વાત થાય, નવો વેન્ચર કરવું હોય તો એ અંગેની અનુકૂળતાઓ થઈ શકે. નવી જોબ માટેની અનુકૂળતાઓ થાય. 17મી પછી સૂર્ય 10મે આવવાનો અને 22મીથી બુધ 10મે આવવાનો. એટલે તમારે જે કેરિયર છે, કામકાજ છે,
એમાં તમને એમ એક સારી ઓળખ મળે અને એનો રેકોગ્નિશન થાય, લોકો માને કે આ સરસ કામ કર્યું. પણ આ આખા સમયમાં 10મો કેતુ ને એટલે તમારે જે ડાયરેક્શનનું કન્ફ્યુઝન હોય કે આમ કરવું કે પેલું કરવું, એ કેમ આપણે કહ્યું ને કે પેલો વિચારોમાં દ્વિધા રહે, તો એનાથી આ મહિનામાં બચવાનું. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોએ પોતાને લાઈન જો સિલેક્ટ કરવાની હોય તો બહુ જ કાળજી રાખીને કરવી. સર્જરીમાં જઈએ કે પછી ગાયનેકમાં જઈએ એવું પેલા મેડિસિનમાં હોય એ લોકોને આ બધું આવતું હોય, એવી રીતે સિવિલ એન્જિનિયરિંગમાં જઈએ કે ઇલેક્ટ્રિકલમાં જઈએ, આ બધા જે કન્ફ્યુઝન આવતા હોય તો પોતાના જે વડીલો હોય ગાઈડ કરનારા, તેમના માર્ગદર્શન પ્રમાણે, સલાહ પ્રમાણે ડિસિઝન લેવાના વિદ્યાર્થી મિત્રોએ ખાસ. અને મહિલાઓએ કહ્યું એમ 8મો મંગળ ચાલે છે, કારણ વગરની લોકોની વાતોમાં આવીને અફવાઓ સાંભળીને બૂમબરાડા કરવાના નહીં, શાંતિ રાખવાની, કોઈ ઇમોશનલ રિએક્શન નહીં આપવાના. આ મહિનામાં પૈસા આવકનો રસ્તો તમારા નેટવર્ક ને તમારું જે રિલેશન છે એનાથી થવાનું. એટલે એકંદરે તમને તમારી ગુપ્ત શક્તિઓ જે તમને ખબર ના હોય એનો અહેસાસ થાય ને, એ પ્રમાણે કામ પણ કરી શકાય. 8મો મંગળ ઘણી વખત એ રીતે લાભદાયક થાય. સંપત્તિને લગતા વિવાદ હોય તો એમાં કોઈક ને કોઈક રસ્તા કાઢે. અને ઉપાય તરીકે ગણેશજીની ઉપાસના કરવાની, મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાના. આ મહિનો ખાસ પોતાની ઇમોશન્સને કંટ્રોલ રાખીને ચાલવાનું છે. હવે જોઈએ ધનુ રાશિ, ગુરુની પહેલી રાશિ. ભ ધ ફ, નવા સંબંધો, નવા ચેન્જીસ ને એ બધું આ મહિનામાં દેખાવાનું છે. ટ્રાન્સફોર્મેશન, કંઈક ને કંઈક તમારામાં રિસર્ચનું કામ કરતા હોય તો નવા નવા આઈડિયા આવશે. વારસાના કોઈ સમસ્યાઓ હોય કે કોઈ એવું ઇનહેરિટન્સને લગતી કઈ તકલીફ હોય તો એમાં પણ રસ્તો મળશે. કોઈ વિવાદ થયેલો હોય તો એનો રસ્તો મળશે. મિલકતોનો જે સ્થાવર સંપત્તિને લગતા વિવાદ હોય તો એના રસ્તા મળે. લોન, ટેક્સ, ઇન્સ્યોરન્સ, એને લગતું તમારું કામ જો અટકેલું હોય તો સરળ થશે, સરખું થઈ જશે. કોઈ સર્જરી નાની મોટી કરાવવાની હોય તો એ પણ અનુકૂળતાઓ થશે. શનિ તમારી રાશિથી ચોથે વકરી એટલે તમારામાં ગૂઢ વિદ્યાઓ તરફનું આકર્ષણ એક આપશે. પ્રોપર્ટીને લગતું ડિસિઝન હોય, ઘરને લગતું ડિસિઝન હોય, ઘર બદલવાનું લેવાનું, એ બધામાં. તેમજ માતા સમાન વડીલ સ્ત્રીઓ, માતા તમારી ઇમોશનલ અથવા તમારે કોઈ ફેરફારો કરવા હોય તો એ બધા થોડા સ્લો થાય. માતા સાથેના રિલેશનમાં પણ થોડીક ઉષ્માનો અભાવ જણાય, તમને મનમાં બેચેની લાગે, એમની તબિયતને લીધે દોડાદોડી કરવી પડે. આમ છે ને, ધનરાશિ વાળાને આ મહિનામાં એવું જ લાગે કે કશું બદલાતું નથી, બધું સ્ટેટિક થઈ ગયેલું છે, બધું જાણે પોઝ પર છે, પોઝ મોડમાં છે, અટકી ગયેલું છે એવું લાગે. પણ ખરેખર અંદરથી બધું રિશેપ થઈ ગયેલું છે, નવો આકાર ધારણ કરી રહેલું છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. મંગળ મિથુનમાં 7મા ભાવમાં હોવાથી જીવનસાથી, સ્નેહી મિત્ર, બિઝનેસ પાર્ટનર કે પબ્લિક ડીલિંગ, લોકો સાથેના વ્યવહારમાં ગરમી વધે, મગજ ફટકે, કારણ વગર લોકોની વાતો સાંભળીને ઊંધું છતું બોલવાનું મન થઈ જાય. ભાઈ, જીભ પર કંટ્રોલ રાખવાનો. આમે ધનરાશિ વાળા ઘણી વખત તળાક ભડાક કઈ બી બોલી નાખે ને પછી પસ્તાય. હા, ઘણાને પસ્તાવો હોય ના થાય, બોલ્યા તો બોલ્યા, એમાં હું છે, ગુરુની રાશિ ને ભાઈ, એટલે મેં કિયા સહી કિયા, આવું હોય એ લોકોને. એટલે આ મહિનો ખાસ વાત એ છે કે સપ્ટેમ્બર 18 સુધી મંગળનું જે ભ્રમણ 7મે ચાલે ને, તો બોલવાનું સોફ્ટ રાખવાનું ભાઈ. જીભની ગરમી છે ને તે જીભ પૂરતી અંદર રાખવાની, મોં આવી જાય એનું વાંધો નહીં, એસિડિક ના થાય એનું ધ્યાન આ ટાઈમમાં રાખવાનું. એટલે પબ્લિક ડીલિંગને લોકો સાથે જે વાતચીત કરો એમાં એગ્રેસિવ નહીં થવાનું. અને સ્પીડમાં નહીં બોલવાનું, સ્લો બોલજો ભાઈ, ટોન બી નીચો અને સ્પીડ ઓછી બોલવાની. આ ધ્યાન ધન રાશિ વાળાએ રાખવાનું. હા, 10મો શુક્ર એટલે કેરિયરની તમારી ઇમેજ સારી રહેવાની. એમ તમે કામ કરતા હોય ને તેનું લોકો પ્રશંસા કરે, બહુ સારું કર્યું ભાઈ. તમારે જ્યાં કામ કરતા હોય તે તમારા બોસનો સપોર્ટ મળી રહે, તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમને સપોર્ટ મળી રહે, એપ્રિસિએશન, તમારું એમ વખાણ કરે, લોકોને એમ કે ના ભાઈ સારું છે, એ થાય. પણ બહેનોએ ખાસ કાળજી આ ટાઈમમાં એ રાખવાની કે કોઈ આડી અવળી વાત કહીને તમને બેરવી ના જાય. 17મી પછી સૂર્ય અને 22મી પછી બુધ તમારા 9મા ભાવમાં જવાનો. એટલે એ ટાઈમમાં ઉચ્ચ અભ્યાસ હોય, પ્રવાસ હોય, વિદેશ જવાની વાત હોય, કોઈ પ્લાનિંગ કરવાનું હોય, કઈ સ્ટડીને લગતું, એજ્યુકેશનને લગતું પ્લાનિંગ કરવાનું હોય, અથવા કોઈ લીગલ મેટર હોય, એ બધામાં ક્લેરિટી મળશે. તો આ મહિને ફોકસ ધનરાશિ વાળાએ ઇનર રિસેટ, તમારી અંદર એમ બધું કંઈ ચાલતું નથી એવું લાગે પણ કંઈક ને કંઈક થવાનું છે. બહાર જે દિશામાં તમે કામ કરતા હોય એની પર ફોકસ રાખજો, ફોકસ ડેવિએટ ના થાય એનું ધ્યાન રાખવાનું. વિદ્યાર્થીઓ, મહિલાઓ બંને માટે આ મહિનો શાંતિથી ચાલવાનો છે. અભ્યાસ તરફ ધ્યાન આપવાની બહુ જરૂર રહેશે. તમારે વિદેશ જવાની તૈયારીઓ કરવાની તો એ કરવાની, કોમ્પિટિટિવ એક્ઝામ માટેની અનુકૂળતાઓ રહેવાની છે. એટલે એ રીતે તમારામાં જે કંઈ છુપી શક્તિ છે એ બહાર આવશે, એ દેખાય. અને બહેનોએ સોશિયલ રીતે તમારી કોઈ મજાક મસ્તી કરે તો એને છેડાઈ નહીં જવાનું, શાંતિથી એનો કોઈ પ્રત્યુત્તર આપવાનો જ નહીં, લીવ ઇટ કરી દેવાનું, છોડી દેવાનું. એટલે રિએક્ટિવ નહીં થવાશે. ગુરુવારે પીળા વસ્ત્રમાં ચણાની દાળ છે, આખી હળદર છે, એનું દાન કરવાનું. સૂર્યમુખી અથવા ગલગોટા, પીળા ગલગોટાના ફૂલ ગુરુવારે વૃદ્ધ, વડીલ અથવા જે આપણા મંદિરના પૂજારી વગેરેને કોઈને કોઈ વસ્ત્રનું દાન કરવાનું. શિવ તાંડવ સ્તોત્ર, એના પાઠ પણ ધનુ રાશિ વાળાને લાભદાયક રહેશે. હવે જોઈએ મકર રાશિ. શનિની આ પહેલી રાશિ. ક્રાંતિનો મહિનો તમારા માટે છે આ, તાકે તમારા જે સંબંધ
સંબંધો છે, તમારી જે ઓળખાણ છે, અને તમારા કામમાં જે રોડા નાખે, તમારી પીઠ પાછળ આડું અવળી વાતો કરતા હોય, તમને હેરાન કરતો હોય, એ બધાને ઠીકઠાક કરવાનો આ મહિનો છે ભાઈ મકર રાશિ વાળા. એક તો તમારી રાશિથી ત્રીજો શનિ અને સાતમો ગુરુ. હવે આ સ્થિતિ એવી કે એકદમ જે જોઈએ મળતું જાય, ઈચ્છા થાય, ઈચ્છા કરી એટલે પૂરું ઈચ્છા, પેલું કહે ને કે કામધેનુ અને પેલું ભાગીદારી, મેરેજ, લગ્ન, વિવાહ સંબંધ, નવા સંબંધો, લગ્નની વાતોમાં અટકાવ આવતો હોય જુવાનિયાઓને કે બહેનો, છોકરીઓને, નાની યુવતીઓને, તો એમના માટે પણ અનુકૂળતાનો ટાઈમ કહેવાય. સતત મહેનત કરવાનું, કન્સિસ્ટન્સી તમારી જળવાયેલી રહેશે કામ કરવાની. એક આપણે કહે ને સીધી લાઈનમાં કામ થાય, લિનિયર કામ, એ બધું થાય. ચેલેન્જીસ બહુ આવશે, ચેલેન્જીસ આવે, પડકાર તો આવે ભાઈ, પણ એ તમારી કસોટી માટે હશે. એટલે અપસેટ થવાનું નહીં. ઘણી વખત સેન્ટિમેન્ટલ થઈ જાય તો એ નહીં થવાનું. વાતો કોઈની સાંભળીને ઊંચા નીચા નહીં થવાનું. ડિમાન્ડ સાંભળીને ઊંચા નહીં થઈ જવાનું. જ્યારે તમે કોઈ ડીલ કરતા હોય, ડીલિંગ કરતા હોય, તો એમાં સામેવાળો ગમે તેમ ભાવ આપી દે અથવા ગમે તે રીતે ડિમાન્ડ કરે, તો એમાં એકદમ રિએક્ટિવ નહીં થઈ જવાનું. આ સમયમાં મકર રાશિ આ ધ્યાન રાખવાનું છે. તમારી ધારણાને તમે જે નક્કી કરો ને એ પ્રમાણેનું કામ થાય. ધીરજ રાખવી પડશે. આ ગુરુ શીખવે તમને સાથમે ચાલે તે. એટલે મકર રાશિ વાળામાં સ્થિરતા આવે એવો આ સમય કહેવાય. અને એમાં પાછો મંગળ શત્રુહંતા કહેવાય, એ છઠ્ઠે તમારી રાશિથી. એટલે એ બધે જે કંઈ ઊંધું છતું થયેલું ને બધું સીધું કરી આપશે ભાઈ. કદાચ તમે ભૂલો કરી હોય, ખોટા કામ કર્યા હોય, તો એમાંથી બી આ ટાઈમમાં બચી જવાશે. આ મંગળનું 1.5 મહિનાનું ભ્રમણ 18 સપ્ટેમ્બર સુધીનું, એમાં ચોરી ચકારી બદમાશી એવા કોઈ કામ કરતા હશો તો આ સમયમાં તમારે સાવધાની રાખવી પડશે ભાઈ. કારણ કે અત્યારે કરેલી ભૂલો ભવિષ્યમાં ભારે પડી જાય. કોમ્પિટિટિવ એક્ઝામ વગેરેમાં સારો ફાયદો થશે વિદ્યાર્થી મિત્રોને. પછી તમે કોઈ હાથે કોમ્પિટિશનમાં ધંધાકીય હોય કે બીજી કોઈ રીતે, રાજકીય રીતે, સોશિયલ રીતે, તો એમાં પણ અનુકૂળતા થશે. ઇલેક્શન વગેરે કંઈ હોય કદાચ તો તેમાં તમે જીતશો ભાઈ. તમારી એફિશિયન્સીમાં વધારો થાય. ક્ષમતા જે કહે ને કામ, કાર્યક્ષમતા, એમાં વધારો થાય. કોઈ બીમારી હોય, કોઈ તબિયતની ગરબડ આવી લે તો એમાં પણ સુધારો જણાય ને એની રોગ પ્રતિકારક શક્તિ તમારી વધશે. જનરલી આ ચોમાસામાં માણસો બીમાર બહુ પડે. સ્પર્ધામાં જીત, એક્ઝામ ને એ બધામાં તમને ટોપમાં લઈ જાય. વર્ક એફિશિયન્સી ને એનર્જી બંને વધે, ઇમ્યુનિટી વધે. ચોમાસાનો ટાઈમ છે છતાંય તબિયતની ગડબડ થાય પણ તરત રિકવરી આવી જાય. તમારી પ્રેક્ટિકલ એફિશિયન્સી, જે કંઈ કાર્યક્ષમતા, કાર્યદક્ષતા, એ બેમાં વધારો થશે. એને આઈડેન્ટિફાય કરીને એને રેક્ટિફાય કરવી, એ ક્ષમતા તમારી મકર રાશિ વાળાની વધવાની છે. કોઈ પણ ફિલ્ડમાં હોય તમે, પછી એ તમે સામાન્ય કારીગર હો અથવા તો બહુ મોટા સાયન્ટિસ્ટ હોય કે કંઈ બી હોય, તો આ ક્ષમતા વધવાની છે આ મંગળના કારણે. એક જુજારું પણ જે કહેવાય, કંઈ પણ કામ, કોઈ પણ ભોગે કામ કરવું છે, તે ક્ષમતા વધવાની. ગુરુજનોની સલાહ, વડીલોના આશીર્વાદ, એ બધું આપે. 17મી પછી સૂર્ય અને 22મી પછી બુધ 8મા ભાવમાં જવાના ભાઈ. 8મી બુધ તમારી ગુપ્ત શક્તિ જાગૃત કરે, પણ સૂર્ય છે ને સરકારી લફડા લાવે. એટલે ટેક્સમાં કે એ બધામાં હિડન ડોક્યુમેન્ટ્સ, કોઈ ગુપ્ત દસ્તાવેજો કરેલા હોય, પછી ગુપ્ત ઇન્ટિમેટ સંબંધો હોય, પછી તમે કેટલીક રિસર્ચ વગેરે જે આપણે કહે ને સિક્રેટ ડોક્યુમેન્ટ્સ, એ બધું બહાર ના પડી જાય એની સાવધાની રાખવાની. મન ગૂંચવાયેલું રહે, અંદર ગૂંચવાડા બધા બહુ ચાલતા હોય, તો તે કોઈક તમારી ગુપ્ત માહિતીઓનો ઉપયોગ કરીને તમને તકલીફમાં મૂકી શકે એવી શક્યતાઓ આ 8મા સૂર્ય બુધનો પ્રભાવ બતાવે. એટલે તમારા આ જે આખો મહિનો છે ને એમાં એન્ડમાં છેલ્લા 8-10 દિવસમાં તમારું પ્લાનિંગ સિક્રેટ રાખવાનું, ગુપ્ત રાખવાનું, લોકોને જણાવવાનું નહીં. આપણે કહે ને જેને અપવાદ આવે, અફવા તમારા માટે ફેલાય, ખોટી વાતો પીઠ પાછળ થાય, તો એની સાવધાની રાખવાની, એનું રિએક્શન આપવાનું નહીં. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ સમયમાં ગુપ્ત જે ખાનગી નોટ્સ હોય ને તે શેર નહીં કરતા દોસ્તો હાથે, નહીં તો એનો તમને તમારું કરેલાનો લાભ બીજો લઈ જાય, એ સાવધાની રાખવાની. મકર રાશિવાળા આ મહિનામાં તમારા જે મિત્રો અને સ્નેહીઓ સાથેના સંબંધો અને જે ઇન્ટિમસી છે તે, તેમજ પ્રોબ્લેમ સોલ્વિંગ, જે કંઈ સમસ્યાઓ હોય એને કઈ રીતે સમાધાન કરવું, એ વસ્તુ પર ફોકસ રાખવાનું. પૈસે ટકે પ્રેક્ટિકલ ડિસિપ્લિન રાખવાની ભાઈ. જરૂર હોય ત્યાં જ ખર્ચો કરવાનો. દેખાડાનો ખર્ચો આ મહિનામાં કરવાનો નહીં મકર રાશિવાળાએ. કારણ કે ગુરુ સાથમે છે ને, એટલે એ ઘણી વખત મોટાઈમાં આડા અવળા ખર્ચા કરાવી દે, તો એ સાવધાની રાખવાની. બહેનોએ ખાસ દેખાદેખી મોટી પાર્ટીઓ આપી દીધી, ના કરી દીધું, મોટી ખરીદી કરી દીધી, એનાથી ખાસ બચવાની જરૂર છે. ગોટાળા કરવાના નહીં, ક્લેરિટી રાખવાની, નહીં તો ગેરસમજને કારણે તમે હેરાન થઈ શકો. ઉપાય તરીકે શનિવારે હનુમાનજીની ઉપાસના કરવાની, મંગળવારે ગણપતિને લાડુનો ભોગ ધરાવવાનો, તલના તેલનું દાન કરવાનું અથવા સરસિયા તેલનું, સરસવનું તેલ, એનું દાન કરવાનું, અને વૃદ્ધ વ્યક્તિઓની સેવા કરવાની. હવે જોઈએ કુંભ રાશિ, શનિની બીજી રાશિ, ગ શ સ. આ મહિને તમારા માટે સેલ્ફ ઇમેજ, તમારી જે પ્રતિભા, છાપ, એ બે પર ફોકસ રહેવાનું છે. કારણ કે તમારો રાશિ સ્વામી શનિ બીજા પરિવાર સ્થાનમાં વક્રી ચાલી રહેલો છે. રાહુ તમારી રાશિમાં છે, એટલે એ તમને ઉતાવળ, આમ આ કરી નાખું, પેલું કરી નાખું, રેસ્ટલેસનેસ જેને કહેવાય ને કે અધીરાપણું, એવું બધું આપે.
તમને એક મહત્વાકાંક્ષામાં લઈ જાય, આમ કરી નાખો, મોટા મોટા ગોલ કરે, આપણે તો આમ કરીએ ને આપણે તો તેમ કરીએ ને, આ મહિનામાં તો કંઈ મોટું કરીને બતાવું છે, કંઈ અલગ કરીને બતાવું છે, આવું બધું આવે. આઈડેન્ટિટી શિફ્ટ, તમે હું છું એનાથી મારે અલગ દેખાવું છે, અલગ કંઈક કરીને લોકોને બતાવી દેવું છે, એવું બધું ફ્યુચરનું પ્લાનિંગ અત્યારથી મગજમાં ઉછાળા મારવા માંડે ભાઈ કુંભ રાશિવાળા. સમથિંગ ડિફરન્ટ, સમથિંગ બિગ વાળો ભાવ આ મહિનો રહેશે કુંભ રાશિવાળાને. પણ કેતુ 7મે સિંહ રાશિમાં તમારે, કેતુ છે ને એકલું ધળ કહેવાય, વિચાર ના હોય એને લીધે જે સંબંધો હોય, સાચા સંબંધો હોય, સ્નેહ સંબંધો હોય, એમાં ડિસ્ટન્સ આવે, તમે ગેરસમજ કરી લો, માણસો માટેનું પરસેપ્શન તમારો જે આપણે કહીએ ને અવધારણા ખોટી બને, કારણ વગર તમને લોકો પ્રત્યે વિરાગ, એની વાત, એનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવામાં, દ્રષ્ટિકોણ સમજવામાં તમને તકલીફ થાય, એને લઈને વાંધા પડે. ગુરુ તમારી રાશિથી છઠ્ઠે, એટલે છઠ્ઠા ગુરુ માટે એમ કહેવાય કે ઘણી વખત તમારું કરજો વધારી દે, તમારી જરૂરત કરતાં ધંધો વધારો, એક્સપાન્શન કરવું હોય તો ગુરુ આ સમયમાં તમને મોટી લોન પણ અપાવી દે. એટલે આ ગુરુ આ મહિનામાં તમારું સર્વિસ, તમારું કામ, તમારી હેલ્થ, તમારું રૂટીન જે રોજિંદા કામ, તેમજ લિટિગેશન, જો કોઈ કાનૂની અથવા સરકારી વિવાદ પછાડા કંઈ આવેલું હોય, કે કોઈ સ્પર્ધાત્મક કોમ્પિટિટિવ કામ હોય, ટેન્ડરો ભરવાના, આ તે હોય, પરીક્ષા આપવાની, આ બધું, એ બધામાં સુધારા લાવે ને કંઈક ને કંઈક તમને અનુકૂળતા કરી આપશે. ધન, કુટુંબ, પરિવારના સ્થાનમાં વક્રી શનિ મહારાજ એ તમારી બચત, સેવિંગ્સ, એ બધા પર પ્રેશર લાવશે. ફેમિલી વેલ્યુઝ, જેમાં તમારા વિચારો અને પરિવારના વિચારો બંને અલગ પડતા હોય, એને લઈને તમારે સ્ટ્રેસ આવી જાય, તમારી વાતનો સ્વીકાર કરવામાં લોકોને બાધા પડી જાય કે તમે તો બહુ લિબરલ થઈ ગયા, તમે તો આમ વાત કરો છો, તમે તે, એ બહેનો ભાઈઓ બંને માટે પરિવારના સભ્યો ઊંધી છતી વાત કરવા માંડે, એટલે મનમાં આવે એ બોલી દેવાનું નહીં. કુંભ રાશિવાળાએ આ મહિનામાં આ ખાસ ધ્યાન રાખવાનું, બોલવાનું અને સ્પીચમાં ડિસિપ્લિન રાખવાની, બહુ ઊંચો અવાજે નહીં કરી દેવાનો કે બહુ ગુસપુસ્યું બોલવાનું નહીં. ખાસ કરીને ગોસિપિંગથી બહેનોએ બહુ બચવાનું કુંભ રાશિની, કારણ વગર તમારું નામ અંદર અટવાઈ જશે, અને રાહુ છે એટલે એ બ્રહ્મ નાખે, તમને બીજા માટે ખોટા વિચારો હોય ને એને લઈને તમે દુઃખી થાઓ. રસ્તે જતો માણસ એમ કે કંઈક આડી અવળી મોં કરે કે મુખમુદ્રા કરે, એનાથી તમે અકળામણ થઈને ઝઘડો કરવા બેસી જાઓ, ચપ્પલ કાઢીને દોડવા માંડો, એ બધું નહીં કરવાનું આ સમયમાં. ગેરસમજથી બચવાનું. કુંભ રાશિના ભાઈઓ અને બહેનો બંને. રાશિથી 5મો મંગળ તમારા મનમાં અસંતોષના ભાવ લાવે, પ્રેમ, સ્નેહ, સંતાન, પછી તમારી જે આવડત, હોશિયારી છે, એ બધા પર તમને અંદર શંકા જાગે કારણ વગરની. એક કોન્ફિડન્સનું લેવલ થોડું લો થતું હોય ને, એ ફિલિંગ આવશે. ક્રિએટિવિટી અને સ્પેક્યુલેશન, એ બંનેમાં પેશન વધશે, પણ ઇમ્પલ્સિવ આવેગ, એ ઇમ્પલ્સિવનેસથી બચવાની જરૂર રહેશે. શુક્ર 8મે તમારી રાશિથી ચાલવાનો, એટલે તમારા જે ઇન્ટિમસી, જે રિલેશનશિપ હોય, ફ્રેન્ડશિપ હોય, સંબંધો હોય, એમાં પ્રગાઢતા વધે, પણ એ સાવધાની રાખવાની કે એ સંબંધો વધારે પડતા ડિમાન્ડિંગ ના થઈ જાય. ખાસ કરીને દીકરીઓ માટે અમે આ વસ્તુ કહીએ છીએ કે તમારા જે સંબંધો છે એમાં ખાસ સાવધાની રાખજો. સામો વ્યક્તિ જો ડિમાન્ડિંગ થવા માંડે તો સાવધાન થઈ જવાનું. કામકાજમાં તમે હોવ તો તમારા જે સ્નેહી મિત્રો છે એ લોકો તમને એવા સંપર્કો કરાવી આપે કે જેનાથી આગળ મોટો ફાયદો થઈ જાય. 17મી પછી સૂર્ય અને 22મી પછી બુધ તમારા 7મા ભાવમાં આવશે, એને લઈને સંબંધોને લગતી વાતચીત, અને જેમના લગ્ન ના થતા હોય, લગ્નમાં વિલંબ, અવરોધ, એવું બધું આવતું હોય તો એમના માટે અનુકૂળ સમય છે આ, કે સંબંધોને લગતી વાતચીત ચાલે, લગ્ન સંબંધોમાં આગળ વધવાનું, મતલબ એક સ્ટેપ આગળ જવાનું થાય. પરિવારમાં મેરેજને લગતી વાતો ચાલે, કોઈ ટેન્ડર ભરવાનો હોય, કોઈ કોન્ટ્રાક્ટ કરવાના હોય, કોઈ એગ્રીમેન્ટ કરવાના હોય તો એના માટેની અનુકૂળતાઓ થાય. અને તમારું કોઈ પણ કામ હોય કન્સલ્ટન્સીને લગતું અથવા એ પ્રકારનું કોઈ બી હોય તો ક્લાયન્ટનું ડીલિંગ તમારું વધશે, એટલે ક્લાયન્ટનો બેઝ વધવાનો સમય છે આ. મહિલા અને વિદ્યાર્થી બંને માટે આમ અનુકૂળતાનો સમય છે, પણ ગોસિપિંગથી બચવાનું, બીજા લોકોની વાતો સાંભળીને ઊંચા નીચા નહીં થવાનું, આવેગમાં ને આવેશમાં કોઈ પણ નિર્ણય નહીં લેવાનો, અને કોઈ સંબંધમાં તોડફોડ કરવાની નહીં, અથવા કોઈ સંબંધમાં બહુ અંગત અને હૂક નહીં થઈ જવાનું, ઇન્ટિમસીમાં નહીં જવાનું, આ સાવધાની રાખવી. ઉપાય તરીકે શનિવારે કાળા વસ્ત્રમાં કાળા અડદ, કાળા મગ અને તલનું દાન કરવાનું. ગણેશજીની ઉપાસના કરવાની, ખાસ કરીને ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરવાના. ચતુર્થીનો ઉપવાસ કરવાનો. શનિ મહારાજના અથવા ભૈરવજીના દર્શન કરવાના. શિવજીને દૂધ અને જલનો અભિષેક કરવાનો. એ તમે શનિવારે કરી શકો અને સોમવારે પણ કરી શકો, એનાથી અવશ્ય શાંતિ થશે. કુંભ રાશિવાળાને ગણેશજીની ઉપાસના વિશેષ લાભદાયક રહે છે. હવે જોઈએ મીન રાશિ, રાશિચક્રની છેલ્લી રાશિ અને ગુરુની બીજી રાશિ. દ, ચ, જ, થ. તમારા માટે આ મહિનો પણ ભારે ફળદાયી. જેમ ગયા મહિને તમારે કઈ ને કઈ રીતે સારું ગોઠવણો થઈ, રસ્તા નીકળ્યા, બધું થયેલું જ, અટવાયા તો એમાંથી કંઈક શીખવા મળ્યું. અમુક વસ્તુ એવું હોય ને કે આપણને એમ લાગે કે યાર થોડું નુકસાન થયું છે, પણ શીખવા બહુ મોટું મળ્યું. રૂપિયાનું નુકસાન ને 100નો ફાયદો થાય એવા રસ્તા મળી જાય. તમારી રાશિમાં શનિ મહારાજ વક્રી ચાલી રહેલા છે, એટલે શનિનો જે સ્વભાવ ને પ્રભાવ તે એવો ને કે તમને જાત પર
વિશ્વાસ ઓછો થાય, સેલ્ફ ડાઉટ થાય, ફિઝિકલી શરીરમાં તમને એમ થાક હોય ને, ફટીક જેને કહીએ, એવું અનુભવ કે ભાઈ યાર હવે કંઈ મૂડ નથી આવતો, મૂડલેસ થઈ જવાય. એને લઈને તમારે લાઈફ, જીવન વિશેની રિસ્પોન્સિબિલિટી, જીવન વિશેના વ્યવહારો, તમારા જે સ્નેહ સંબંધો, પારિવારિક સંબંધો, વ્યાવસાયિક સંબંધો, એ બધા પર ઊંડો વિચાર કરવાની ઈચ્છા તમને થશે કે હું ફરી આ બધું જ નવેસરથી જરા ચેક કરું, એમ કે ભાઈ આ જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે. આવા બધા જેને કહે ને અધ્યાત્મ પ્રકારના ફિલોસોફીના વિચારો આ મહિનામાં આવશે તમને, કારણ પેલો ગુરુ 5મે ચાલુ, અને એટલે ગુરુ અને શનિ આ બેનું જે પ્રભાવ છે ને એ તમને એક મેચ્યોર્ડ પર્સનાલિટી તરીકે એક બહાર લાવે. આ જે કે બદલાવનો સમય જે મીન રાશિ વાળા માટે છે, ભલે 7.5 ચાલતી હોય પણ તમારામાં સૂક્ષ્મ રીતે ફેરફારો આવતા જાય, અને જે બીજા લોકો નોંધ લે તમને ના ખબર પડે. સંતાન, શિક્ષણ, ક્રિએટિવિટી, પબ્લિક ડીલિંગ, રોમેન્ટિક સ્પેક્યુલેશન, વાતને રજૂ કરવાની તમારી અલગ અને વિશેષ પદ્ધતિ, જેનાથી લોકોને ખૂબ ખુશી થાય. અને ખાસ તો એવું છે કે લોકોને તમારી વાતમાં રસ પડે અને એનાથી એમની ખુશી ચહેરા પર તમને દેખાય. 2 ઓગસ્ટથી મંગળ ચોથો થવાનો 18 સપ્ટેમ્બર સુધી. તો મીન રાશિવાળા માટે એક ખાસ ચેતવણી, સાવચેતી કહી દઈએ કે જ્યારે પણ ચોથો મંગળ ચાલતો હોય ત્યારે જૂનામાં કોઈ ફેરફાર કરવો નહીં. ખાસ કરીને ઘર બદલવાનું નહીં, ઓફિસ બદલવાની નહીં. કર્યું તો હેરાન થશો. અમારી પાસે બહુ કિસ્સા આવે છે કે જે લોકોએ ચોથો મંગળ ચાલતો હોય ને ફેરફાર કર્યા, ઘર બદલ્યું, દુકાન બદલી, ઓફિસ બદલી, હેરાન થઈ જાય. વર્ષો સુધી એનો થપેડા પડ્યા કરે. નુકસાન એવું થાય ખબર ના પડે, ને હું કામ થાય છે એ ખબર ના પડે. એટલે મીન રાશિવાળા માટે આ વસ્તુની ખાસ સાવધાની રાખવાની કે આ સમયમાં રહેઠાણ, ઓફિસ, ગોડાઉન એ બધામાં કોઈ કરતા કોઈ ફેરફાર કરવો નહીં. કરવો જ પડે એવો હોય તો સપ્ટેમ્બર 18 જાય પછી કરજો. રાતોરાત બદલવાનું આવે તો પણ જૂનું જે હોય તે એકદમ છોડવું નહીં. ઘર પરિવારમાં કારણ વગર બધી ગરમી ફેલાય, ગેરસમજો ઊભી થઈ જાય આ મંગળને લીધે. ગાડી ચલાવતા હોય તો સાવધાની રાખવાની, 2 વ્હીલર કે 4 વ્હીલર. કારણ વગર એક્સિડન્ટ થઈ જાય, અટવાઈ જાય, મગજ વિચારમાં ચાલતું હોય એટલે મનમાં ખોટો અજંપો આવે, ખોટા વિચાર આવે, બીજા લોકો માટે મનમાં આમ ઘૃણાના ભાવ આવે, પછી ક્લેશ થાય કે આવું કેમ કરે, એવા સવાલ જવાબ અંદર ચાલ્યા. આ જોવાનું કે આ બધું થયા કરે, પણ એની પર અંદર ઊંડા નહીં ઉતરવાનું ભાઈ. રાશિથી 7મો શુક્ર આમ નીચનો કહેવાય, તમારી રાશિમાં ઊંચો ન થાય, પણ આ શુક્રનો પ્રભાવ તમને ક્યાંક ને ક્યાંક સૌંદર્ય પ્રેમી બનાવે. તમારી આજુબાજુ એવા લોકો આવે કે જે લોકો કલા, સાહિત્ય અને એ બધા તરફ ઝોકવાળા હોય. અને આ શુક્ર તમારો એક જે પર્સનાલિટી, વ્યક્તિત્વ, એમાં એક મેગ્નેટિક આકર્ષણ આપે, જેનાથી લોકો તમારી સાથે જોડાવા તત્પર થાય, તમારી સાથે વાતો કરે અને સંબંધોમાં આગળ વધે. 17મી પછી સૂર્ય 6ઠ્ઠા સ્થાનમાં અને 22મીથી બુધ 6ઠ્ઠા સ્થાનમાં આવશે. ઋણ રોગ શત્રુ સ્થાનમાં જે સૂર્યનું ભ્રમણ હોય ને તે શત્રુહંતા કહેવાય. તમારા અવરોધો દૂર કરે, કોર્ટ કચેરીના મામલા હોય એમાં તમને કોઈને કોઈ રીતે લાભ કરી આપે. તમારા હેલ્થ, રૂટીન હેલ્થ હોય તેમાં સુધારો થાય, ઇમ્યુનિટી વધે. કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ વસ્તુ હોય, સ્પર્ધાત્મક પરીક્ષા હોય, બીજું કામકાજ હોય, ટેન્ડરિંગ, આ બધું હોય તો એમાં તમારી ફેવરમાં રિઝલ્ટ આવે, ફેવરમાં તમને ફાયદો થાય એવી ગોઠવણો થઈ શકે. આ મહિનો આખો તમે ઓર્ગેનાઇઝ થશો, વ્યવસ્થિત થશો એવી ગોઠવણો થયા કરશે. મહિલાઓએ આ મહિનામાં ખાસ સાવધાની રાખવાની કે વધારે સેન્ટિમેન્ટલ થવાનું નહીં. લોકોની વાતો સાંભળીને પોતાના પરિવારના સભ્યો સાથે વધારે કોઈ ગેરસમજ અથવા તો ઝઘડા, ક્લેશ, કજિયા કરવાના નહીં. બને ત્યાં સુધી બીજી આડીઅવળી પૂછપરછો કરવાની. જીવનસાથીની વાતમાં કોઈ તર્ક, વિતર્ક કે શંકા કુશંકા, પ્રશ્ન વગેરે પૂછવા નહીં. એ પુરુષ હોય કે સ્ત્રી હોય, કારણ કે કશું જ ગડબડ થવાનું નથી, ખાલી તમને શંકા આવે એને લીધે એવું થાય. તો એ સાવધાની રાખવાની. એટલે મીન રાશિ વાળા માટે આ મહિનો એક પોતાની જાતને એક સેલ્ફ ડિસિપ્લિનમાં અને ઓર્ગેનાઇઝ કરવા માટે અનુકૂળતાઓ લઈને આવેલો છે. વત્તા તમારા આશરે અને ભરોસે જે લોકો છે એમનું ધ્યાન રાખવાનું. લવ અને ક્રિએટિવિટી એ બંનેમાં કંઈક ને કંઈક તમને સફળતા અને સારી અનુકૂળતાઓ જણાશે. જીવનમાં એક સ્ટેબિલિટી જોઈએ તે માટેની અનુકૂળતાઓ થશે. 7.5 ચાલે છે એટલે હનુમાન ચાલીસાના પાઠ કરવાના, શનિ કૃત, દશરથ કૃત શનિ સ્તોત્રના પાઠ કરવાના. ખાસ કરીને ગાયત્રી મંત્રના જાપ મીન રાશિવાળા માટે આ આવનારા 3-4 મહિના ખૂબ લાભદાયક રહેશે. કંઈ પણ એવી આપત્તિ આવી પડે તો શ્રીમદ ભાગવતમાં આપેલું ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર એના 33 શ્લોકના અવશ્ય પાઠ કરવાના વહેલી સવારે. તો કોઈ પણ પ્રકારની મુસીબત આવી તેમાંથી અવશ્ય છુટકારો મળશે. અને હા, કોઈ પણ પ્રકારની રાજકીય, પોલીસ કે સરકારી પૂછપરછ હાથે આવે તો પેનિક કરવાનું નહીં, શાંતિથી જવાબ આપવાના. કોઈ બહુ મોટી તકલીફ આવી જાય અથવા હેરાન થઈ જવાય એવું બિલકુલ નથી. તો મિત્રો, છેલ્લે એક વાત ફરી કહેવાની થાય. આ માસિક રાશિ ભવિષ્ય ઓગસ્ટ મહિના માટે છે અને એમાં તમારે તમારી જે કોઈ ગોઠવણો કરવી હોય, કઈ રીતે મનસ્થિતિ રહેશે, પરિવાર, કુટુંબ,
તમારી સોશિયલ લાઈફ, તમારી અંગત જીવન, તમારી પ્રોપર્ટી, તમારા સરકારી કામકાજો, આ બધા વિષય પર થોડી વાતો કરેલી છે. એને તમારે તમારી રીતે ડિટેલમાં જોજો. ગ્રહોનું ભ્રમણ આપણા વિચાર પ્રક્રિયા પર અસર કરે છે. એટલે આ ભવિષ્ય કથનથી અમે ફક્ત એ નિર્દેશ આપીએ કે તમારું વિચારોનું વહેણ કઈ તરફનું હશે. ઘણી વખત પોતાનો જે અંગત સ્નેહી વ્યક્તિ હોય એને કંઈ બી બોલે તો કંઈ વાંધો નહીં. રાજાનો છોકરો એની મૂછ ખેંચે તો કંઈ ના કરે, ઉપરથી ખુશ થાય, અને જો કોઈ બીજો ખેંચે તો માથું વાળે. એવું આ બધું થાય. ગ્રહોનો પ્રભાવ આવી રીતે વિચાર, વ્યવહાર અને વલણો પર અસર કરે છે. એટલે એને ધ્યાનમાં રાખી અને આપણે આપણા વ્યવહાર નક્કી કરવાનો. તો આ રાશિ ભવિષ્ય તમારે 100% સાચું એ રીતે ચાલવું નહીં એવું અમે પહેલાથી કહી દઈએ, પણ એનાથી તમને માર્ગદર્શન મળશે અને માણસોને, ખાસ કરીને સામા વ્યક્તિઓના પરસેપ્શન, દ્રષ્ટિકોણ સમજવામાં મદદ મળશે. એટલે આ કહીએ, કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા માટે અમે આ વાતો કરતા નથી. આપણા ઋષિ મુનિઓનો સનાતનનો જે વારસો છે, શાસ્ત્રોમાં બતાવેલો છે, એ પ્રમાણે આ મૂકીએ છીએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અવશ્ય કરજો, શેર કરજો, બેલ બટન દબાવવાનું, એટલે નવો વિડીયો આવે ત્યારે તમને એનું નોટિફિકેશન મળશે. અને હા, અહીંયા કોઈ અમારો અંગત માર્ગદર્શન જોઈતું હોય, સમય ઓછો હોય છે એટલે ડાયરેક્ટ અમે વાત કરી શકતા નથી. અહીંયા વોટ્સએપ નંબર આપેલો છે, એની પર તમારે મેસેજ કરવાનો, ડાયરેક્ટ કોલ કરવાનો નહીં. ડાયરેક્ટ કોલનો જવાબ આપતા નથી. અને જે પ્રોસિજર બતાવવામાં આવે વોટ્સએપ મેસેજ પર, તે ફોલો કરી અને અમારી સાથે વાત કરી શકાશે. ઓડિયો અથવા વિડીયો કોલથી વાત થઈ શકે છે. એ અમારી અનુકૂળતાએ હોય. તો આપનો આ ઓગસ્ટ મહિનો ખૂબ આનંદમાં જાઓ, ખુશીમાં જાઓ. નવી વસ્તુઓ તમને જાણવા મળે, નવા લોકો, મિત્રો મળે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય, એ જ ભગવાનને પ્રાર્થના. ભાઈ મેસેજમાં અને તમારા કોમેન્ટમાં ખાસ એ લખજો કે મહાદેવનો મહિનો, જય મહાદેવ, નમઃ શિવાય અથવા જય શ્રી કૃષ્ણ, અને તમારા જે કુળદેવ હોય એનું નામ લખી દેજો અને તમારી રાશિ અવશ્ય લખજો, એટલે અમને ખબર પડે કે ભાઈ કઈ રાશિવાળાએ જોયું, કોને કેટલું લાગુ પડે છે. તો ફરી એકવાર નમસ્કાર, આશીર્વાદ, ધન્યવાદ.